લાઈફને બહુ ફરક ના પડતો હોય ને કે પડવાનો નથી, અલ્ટિમેટલી પડવાનો નથી, એ લોકોની વસ્તુ છે ને ત્યાં એને બોલીને સ્ટોપ કરી. આપણે અંદર નહીં લેવાના ઇનપુટ્સ. તમે જેટલું એને ઇનપુટ્સ લો, અને બીજું જો એ માણસ એવું નહીં કે તો એ એન્જિનિયરનું નામ શું છે? એન્જિનિયરનું નામ એક્ઝામ્પલ તરીકે રમેશભાઈને કોઈ પણ વાત કરો તો રમેશભાઈની ઇમેજ કેવી તારા માટે? બોગસ. ઠીક ને, કોઈને પણ ગમે નહીં. તો અલ્ટિમેટલી એ એની કેટેગરી બતાવે કે આપણે રમેશભાઈ જેવા થવાનું છે. એ પોતે કૂચડો જેવું બતાવે. બતાડે છે કે હું આવો છું, તો આપણે એની વચ્ચે ફરક કેવી રીતે પડે? બધા જ માણસો મહેન્દ્ર જેવું કામ કરશે તો બધું સારું નહીં કરવા ખુશ નહીં કરશે. એટલે જો એવું કરશે તો દુનિયા તો સરસ થઈ જશે. પણ એવું થવાનું તો આપણી જરૂર શું? તો એવું થવાનું બધું કમ્પ્લીટ થાય. એટલે જે માણસ ખરાબ બોલે છે કે વોટરપ્રૂફિંગ તો તમે તો કૂચડા મારો છો કે થૂંક લગાડો થઈ જાય, તો બોસ એ ડફોડ છે કે બહુ જ હોશિયાર? એને જો એ બે વસ્તુ મળી જતું હોય તો એ તને મને બોલાવે? એને ખાલી બોલવા માટે એ જોઈએ છે, અને એ માણસ એવો છે એટલે જ આપણા બધાની વેલ્યુ છે. હા, આપણી વેલ્યુ જ્યાં સુધી માણસ માર્કેટમાં ખરાબ માણસ નહીં હોય ત્યાં સુધી આપણી વેલ્યુ નહીં હોય. આપણે એવું કહેવાનું ક્યારેય ના હોય કે તું કેમ ખરાબ છે. એ છે એટલે જ વેલ્યુ છે. હેલો, ક્લિયર ને? ક્યાં એટલે અલ્ટિમેટલી તો બધું જે છે એ સારું જ છે ને, એવું ખબર પડી ને તમને? કોઈને પૂછે તો આજે તું હોય તો બીજા કોઈ એન્જિનિયર છે આવું થૂકનું નહીં બોલતા હોય, કૂચડાનું નહીં બોલતા, તો એની વેલ્યુ અલગ હોય ને માર્કેટમાં. હવે પૈસાની વેલ્યુ કદાચ રમેશભાઈને સેલરી વધારે હોય, બીજાનો એનો ઓછો હોય, પણ માર્કેટની વેલ્યુ કોની હોય? પેલાની હોય, ઓછા વાળા. નહીં, આ માણસ સારો છે. આપણને અંદરથી એક ભાવ જાગે, ઈચ્છા જાગે, એના માટે કંઈક કરવાની ઈચ્છા થાય. પાસે વાળા હસમુખભાઈની જેમ. એટલે ઓલવેઝ વધારે છે. ઓલવેઝ આપણે આપણી વેલ્યુ ક્રિએટ કરવી. એ માણસ આવું બોલ્યું પછી આપણે આવું કહે છે, અને આ બધી વસ્તુ નેગેટિવલી છે ને બહુ ચહેરાવાની નહીં. તમારા ગ્રુપમાં સાહેબ આ તો આવું કહે છે, અરે એ તો કે યાર એ એવો છે એટલા માટે તો એ ક્યાં કરોડપતિ છે, તોપ છે? નહીં બને એ બહુ જલ્દી તોપ નહીં બનાવે એ લેવલે. ક્લિયર છે શું કહેવા માંગુ તમને? સક્સેસ માટે, કારણ કે એનું માઇન્ડ પાવર જ એવો નથી. અને સાઈડ પત્યા પછી એ માણસ પાછો આપણા વખાણે કરે છે. સમજી ગયા? એના ઘરનું કામ કરાવવું હોય ને તો આપણે આપણને કૂચડો ભરાવશે. નહીં ભરાવે. અલ્ટિમેટલી એ એની સ્ટાઇલ છે અને આપણી સ્ટાઇલ છે કે ભાઈ આપણે એ બાબુરાવ કા સ્ટાઇલ એના જેવું છે. સમજણ પડી ગઈ? એ આપણી સ્ટાઇલ હોય છે. એટલે આપણે એ બધી થોટ પ્રોસેસમાં નહીં પડવાનું. ક્લિયર? ડન? અત્યારે રમેશભાઈ ઘર બનાવવું હોય ને એ આપણને બોલાવશે. બીજા કોઈ જો પછી બેઝિક વોટરપ્રૂફિંગ કોને કહેવાય એવું આપણે વિચારતા હોય. બેઝિક એટલે પેલું SBR વ્હાઇટ કલરનું હોય, લેટેક્સ હોય, એક્રેલિક હોય, એનાથી કરીએ ને એ બેઝિક વોટરપ્રૂફિંગ કહેવાય. ક્લિનિંગ બેવું જરૂરી છે. પછી થોડું સ્ટાન્ડર્ડાઇઝ કરીએ એટલે બધા 2 કોમ્પોનન્ટ આવે એનાથી થતા હોય. ક્લિનિંગ સૌથી હાઈએસ્ટ જરૂરી. ક્યાંય કશું અન્ડ્યુલેશન ના હોય, ડસ્ટિંગ ના હોય, જેટલા જંક્શન્સ હોય જંક્શન્સ બધા ટ્રીટ થતા હોય, એમાં PMM કર્યો હોય, પોલિમર મોડિફાઈડ મોટર. તમે લોકો વ્હાઇટ કલરનું જે પણ SBR વાપરતા હોય, લેટેક્સ વાપરતા હોય, એને સિમેન્ટ સાથે લઈને એક મસાલો ભરી કાઢ્યો હોય સાદી પાસે, એ એકદમ પરફેક્ટ. પહેલા મસાલો ભરવાનો પછી વાટો કરવાનો, જ્યાં સુધી બને ને જોઈન્ટ્સને પહેલા ફિલઅપ કરી કાઢવાનો પછી વાટો. અને એમાંય તમે જો નેટ વાટો કરીને પછી સિમેન્ટ વાટો કરો ને તો તમારા લીકેજ લગભગ 95% ઓલવેઝ. અથવા તો પેલું 40 GSM નોન વુવન જીઓટેક્ટાઇલ ક્લોથ, એ બેમાં સારું કયું? નેટ સારી કે ક્લોથ સારું? નેટ થી તો રેઇનફોર્સમેન્ટ બને મજબૂત, પણ વોટરપ્રૂફિંગ તો ક્લોથ થી ના રોકાય. વોટરપ્રૂફિંગ ક્લોથ થી ના રોકાય. સમજો, વોટરપ્રૂફિંગ જો ક્લોથ હોય ને, નોન વોવન ક્લોથ એટલે કપડું ક્યારે વોટરપ્રૂફ ના હોય. આ પાણી પલળે જ. હેલો આની ઉપર એક પ્રોસેસ હોય, એ પ્રોસેસ કરું તો આ વોટરપ્રૂફ થાય. નેવીના કપડા આવતા હોય કે જેને પાણી આમ માંડે તો પાણી બબલ થઈ નીકળી, પણ એ કઈ આપણે વાપરવાના નથી. એટલે આ તો ખાલી રેઇનફોર્સમેન્ટ માટે છે. એટલે રેઇનફોર્સમેન્ટ માટે મારે જોઈએ ને એ કોઈ પણ
ઇમ્પર્મિએબિલિટી માટે નથી. ઇમ્પર્મિએબલ કેવું કહેવાય કે અહીંયાથી પાણી પરસેવો બહાર નીકળે, અહીંયાથી જાય તમે આખી ટ્યુબો નાખો કે પાણીની ડોલો નાખો ના જાય, એટલે આ પરમિએબલ થયું કે ઇમ્પર્મિએબલ, અહીંયાથી પાણી નહીં જવાનું. નેટમાંથી જાય એ તો કાણા જ છે. નોન વોન જીઓ ટેક્સટાઇલ એમાંથી પણ જાય, કાણાની લિમિટ હોય, પણ પલડે ખરું, પલડે એટલે અંદર ગમે ત્યારે જાય. ક્લિયર? એટલે નેટ ને ખાલી એબ્રેશન માટે છે. કોઈ વસ્તુ છે ને લપસી ના પડે, સ્ટીકી રહે એના માટે. આ મારો લપસી એટલે લીસા ટાઈસ છે, હું લપસી શકું, એન્ટી સ્કિડ નથી. અહીંયા મેં કશું ખરબચડું કર્યું તો હું લપસી ના શકું એવું. ક્લિયર છે શું કહેવા માંગુ છું? ક્લિયર છે? એટલે એ ખાલી મારો સિમેન્ટનો વાટો છે ને એક્સપાન્શન કોન્ટ્રાક્શનમાં જલ્દી હલી જાય, પણ નેટ હોય ને એટલા માટે કે જ્યારે હલે ને ત્યારે નેટ પહેલા કામ કરે. મેં ગંજી પહેરી છે તો શર્ટ ને પરસેવામાં શર્ટ ઉપર આવે, પણ ગંજીના હિસાબે પરસેવો ના આવે. હેલો, ક્લિયર? સિમ્પલ લોજિક સમજ પડે છે? આવી રીતે સમજાવાય સાહેબોને, બરોબર? પછી એમ નહીં, હવે અમે જે ક્લોથ વાપરીએ છીએ 40 GSM 6 ઇંચનો પટ્ટો વાપરીએ છીએ જોઈન્ટ ટેક્સ. એના બદલે તમે 5 mm વાળી એટલે 40 થી 60 GSM ની નેટ વાપરો, બેસ્ટ છે. કારણ કે બે રીઝન થાય. નેટ છે ને તમારી દીવાલ સાથે માંસ સાથે પકડાય, ચિકન મેશ બનાવી આપણી ફાઈબર ને તો અમે ચેન્જ કરી લઈએ. હવે કરી કઢાય 100% કરી લે. તો હવે એક કામ કરો, જ્યાં જ્યાં માલ પડ્યો છે ને આપણો જોઈન્ટ ટેક્સ એ બધું વાપરી બધું કાઢો. વાપરી પછી કાપડ કાઢો એટલે તમારું લેમિનેશન સાથે ઉકળે છે. એમ નહીં, તો આ પછી આ ઇન્વેન્શન થયું કેવી રીતે? જો ઇન્વેન્શન બે રીતે થાય. એ તો ક્યાં વપરાય? ચલો તમને હું એ જ કહેવાનું. ઇન્વેન્શન બે રીતે થાય. દુનિયા સીધી ચાલતી હોય તો કોઈ બીજો રસ્તો શોધે ને. હા. અને ભગવાને એવા જ માણસો બનાવે, બધા જ બનાવે. એટલે છે ને અમુક વસ્તુ ખોટા રવાડે ચડતી હોય. કોઈ પણ ફીલ્ડ પકડી લો, અને મોબાઈલમાં ચેન્જ જોઈએ છે એટલે કોઈ પણ ફીલ્ડ પકડો ને તો ખોટા રવાડ ચાલતો હોય. સમજો કે આપણે મોબાઈલ પકડીએ તો મોબાઈલમાં કોઈ પણ વસ્તુ હોય તો અમુક વસ્તુ અમુક લેવલે આવતી હોય તો બોગસ આવતી હોય, બધું આગુ પાછું થતું હોય. એવી રીતે કોઈ પણ પકડીએ તો આમાં બીજી કેવી રીતે તમને સમજાવું કે જો કોઈ પણ સારું વસ્તુ બની તો આપણે ન્યુક્લિયર વેપન્સ બને તો એનો નાશ થવા માટે બને, જોઈએ છે એના માટે પ્રોટેક્શન માટે. પણ કોઈ પણ નહીં બનાવે તો પ્રોટેક્શનની જરૂર નથી, પણ એવું થવાનું નહીં ને. એટલે લોજિક એવો જ છે કે આ જે છે ને નોન વોન જીઓ ટેક્સટાઇલ એ સેપરેશન માટે છે. એને એકચ્યુઅલી સેપરેશન લેયર કહેવાય. સેપરેશન, આ ગંજી એ સેપરેશન છે. હલો, સેપરેશન છે. આની બોડી અને શર્ટ વચ્ચેનું સેપરેશન છે. અહીંયાથી અહીંયા ટ્રાન્સિટ થવા માટે આ સેપરેશન છે. આ સેપરેશન ના હોય તો અત્યાર સુધીમાં પરસેવામાં આપણે નાતા દેખાઈએ, અનઇઝીનેસ લાગે. હેલો હેલો હેલો, ખ્યાલ આવે? જસ્ટ લાઈક ધેટ કે મેં કોઈ પણ કોટિંગ કર્યું, સાંભળજો બહુ ધ્યાનથી, ટોપિક કામ ન આવે. કોઈ પણ કોટિંગ કર્યું એની એક લિમિટ હોય, એની એક ફ્લેક્સિબિલિટી હોય, એની એક સ્ટ્રેન્થ હોય. મારી ફ્લેક્સિબિલિટી સ્ટ્રેન્થ 1.5 છે, એની ફ્લેક્સિબિલિટી ભાઈ 50% છે. તો એ વોટરપ્રૂફ થયું, એ ફ્લેક્સિબિલિટી છે. હવે હું એની પર માલ નાખું છું એટલે રિજિડિટી થઈ ગઈ. સ્લેબની ફ્લેક્સિબિલિટી ખરી નહીં, આઈપીએસ ની નહીં. તો મારું વોટરપ્રૂફિંગ 50% ફ્લેક્સિબલ છે. એની ઉપર મેં માલ નાખ્યો કે રોડા નાખ્યો અને મેં એને શું કરી કાઢ્યું? રિજિડ કરી કાઢ્યું. ફ્લેક્સિબલ જતું રહ્યું. કેમ? કારણ કે એની ઉપર રોડું આવી ગયું. તો એ હલવા દેવાનું. તો વોટરપ્રૂફિંગ ક્યાં ગયું? 50% વાળું. શું કહેવા માંગુ છું? થોડો આઈડિયા આવે છે? હવે મારે એ ફ્લેક્સિબિલિટી રાખવી છે અને ઢાળ આપવો છે તો હું વચ્ચે સેપરેશન લેયરમાં આ વસ્તુ નાખું કે જેથી જ્યારે તૂટે ને ત્યારે આ થોડું હોલો બોલે, કારણ કે સેપરેશન લેયર. અને આ અહીંયાથી નીચે જાય ને તો એને થોડું સ્પેસ આપે. સમજણ પડે છે શું કહેવા માંગુ છું? એટલે આને પરફેક્ટ, હું મારી ટર્મિનોલોજી કહું, તમે લોકો લાઈનના માણસ છો, અને સેપરેશન લેયર કહેવાય પરફેક્ટ ડીબોન્ડર. વોટરપ્રૂફિંગ અને રોડા આઈપીએસ નું ડીબોન્ડિંગ કરે, ડીબોન્ડ કરે.
હેલો છૂટું પાડે. ડીબોન્ડ ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? હું ફાઈબર મેશ નાખું ને તો અંદર કાણા છે એટલે એ છે ને ગ્રીપ કરીને સોલિડ થઈ જાય. ક્લિયર છે? કોઈ કન્ફ્યુઝન? કોઈ સવાલ? કરવું શું હવે? શેમાં? જ્યારે તમે ફ્લોરમાં નાખો ને રોડા માટે ત્યારે તમારે નોન જીઓ ટેક્સટાઇલ પણ એ આપણે જરૂર નથી કારણ કે અમે નાખતા નથી એટલે આપણે પહેલેથી કીધું નથી. હા હવે દિવાલમાં નાખો ને ત્યાં સુધી બને ત્યાં સુધી 5 mm ની ફાઈબર વાટા વાટા બરોબર. બસ તો આપણે હવે ધ્યાન રાખો જેટલા જોઈન્ટેક્સના પટ્ટા હોય ને એ વાપરી લો અને પછી હવે પેલું ફાઈબર મેશ નેટ ચાલુ કરો. એક બે વાર છે તમે ટ્રાય કરીને જોઈ લો. હા આ મારો બરાબર અનુભવ છે. છે. પહેલા તો આપણે પણ હું આપણે આ સવાલ થવો જોઈએ કે મૌલિકભાઈ આવું કીધું કેમ અને કીધું તો સાચું છે કે ખોટું જોઈએ તો ખરી. એવું પેલામાં બધા તમારી સવાલ તરત નીકળી જશે આ ચોંટેલું ચોંટેલું બરોબર. અને એ આપણે જાતે કરીને જોયું ને શું આપણે જાતે કરશું ને તો તરત જવાબ મળી જશે. કેમ આપણે અરવિંદનો કરીએ ના, છીએ? અરવિંદનો કરીએ છીએ. શું વાટામાં ધારી લગાવીએ છીએ. હા એ તો અરવિંદ છે ને જો અરવિંદમાં પોતે મૌલિકભાઈ કામ હા, એ જ કરેલું છે. બહુ અત્યારે અરવિંદના હવે અત્યારે અરવિંદનું કરીએ છીએ અપલાઈન. પ્લેનના શરૂઆતના બંગલાઓ કર્યા. કમલ સાહેબનો બંગલો કર્યો. અરવિંદનું પાંડુ કમલ વોટરપ્રૂફિંગ સાહેબ. કર્યું. ખાસા કામ કર્યા. એટલે જો વોટરપ્રૂફિંગ બેઝિક વાળામાં આવું થયું. બધાના મગજમાં એવું છે કે એક જ પ્રોડક્ટ બધી જગ્યાએ વપરાય એવું ના હોય. કારણ કે એક જ માણસ બધું કામ કરે તો દુનિયામાં બે જ માણસ બનાવવાની જરૂર પડે કે એક જ બનાવવાની જરૂર પડે. એટલે એવું ના થાય. એટલે ક્યારેય કોઈ માણસ આપણને કોઈ સવાલ પૂછે કોઈ એન્જિનિયર બધા માટે બધું અલગ હોય. ચટણી તો તમે જ ના હોય આખી સાઈડમાં એક જ જણ તમે જ મેઇન છો તમે કે સૌથી હોશિયાર તમે તો આખી સાઈડમાં તો તમે જ બધું ના કરી કાઢતા હોય એટલે એ પછી બોલે. ઓલવેઝ કોઈને મારે બોલાવો હોય તો પેલા મારે એના વખાણ કરવા કે રમેશભાઈ તમારે જેટલો હોશિયાર આ સાઈડ પર કોઈ જ નથી તો તમે જ બધું ના મેનેજ કરો. અરે હોતું હોય આટલું બધું તો થોડી મારાથી થાય તો એવું જ બધી પ્રોડક્ટ બદલાઈ જાય છે. ક્લિયર છે?